આઈજીપી સર અને એસપી સરની સૂચના મુજબ જામનગર વિસ્તારમાં કોઈ પણ ગુનાહિત કૃત્ય જણાય આવે ત્યારે એના ઉપર ત્વરિત પગલાં લેવાની સૂચના આપવામાં આવતી હોય છે। તેના અંતર્ગત જામનગરમાં અલગ અલગ જે ફાઇનાન્સ કંપનીઓ આવેલી હોય છે તેના દ્વારા વાહનો, ટ્રકો બાબતની નવી લોનો તેમજ રીફાઇનાન્સિંગ માટેની વ્યવસ્થા થતી હોય છે। આ બાબતમાં એક ધ્યાને આવેલી માહિતી મુજબ એક ખાનગી કંપની દ્વારા ફાઇનાન્સની પ્રક્રિયા કરવામાં આવતી હતી। તેમાં જામનગર તેમજ આજુબાજુના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર પંથક તેમજ કચ્છ સહિતના જિલ્લાઓમાંથી અલગ અલગ 16 વ્યક્તિઓના નામે વિવિધ લોનો લેવામાં આવેલી હતી અને આ લોનોમાં કુલ 36 વાહનો લેવામાં આવેલા હતા અને આ વાહનો પછી આ લોનની ભરપાઈ ના કરવી પડે, એના હપ્તાની ભરપાઈ ના કરવી પડે એના માટે થઈને જે નૂર ગ્રુપ છે એટલે કે જે રજાક દાઉદભાઈ ચાવડા, રજાક સોપારી ઉર્ફે તેમજ આમીન નોતિયાર અને રામભાઈ ભીમશીભાઈ આહિર નંદાણીયા તેને આ ટ્રકો, આ વાહનોનો અનધિકૃત કબજો આપી અને જ્યારે પણ બેંક દ્વારા અથવા તેના બીજા કોઈ કર્મચારી દ્વારા આ વાહનોને કબજે કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે તેમને આ ત્રણેય એટલે કે રજાક સોપારી, આમીન નોતિયાર અને રામ નંદાણીયા એના દ્વારા ફોન, ટેલિફોનિક ધમકીઓ આપી અથવા ટેલિફોનમાં વાત કરાવી અને આ ગાડીઓ રજાક સોપારી ની છે એવું જણાવી અલગ અલગ દ્રષ્ટિએથી આ બેંકવાળાને પરત કરવામાં આવતા અને કુલ મળીને જે આ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું જે કરવામાં આવતું તે મળીને કુલ અનધિકૃત કબજા ગણીને 36 ગાડીઓ એટલે કે 13 કરોડ અને 6 લાખ જેટલો મુદ્દામાલ જે ફાઇનાન્સનું આ લોકોને જે ફાઇનાન્સ કંપની છે એને નુકસાન પહોંચાડેલું હતું, જે બાબતે સિટી બી ડિવિઝન પોસ્ટ દ્વારાનું સંજ્ઞાન લઈ અને કાવતરા તથા છેતરપિંડી બાબતની ગુના દાખલ કરવામાં આવ્યો છે। તેમજ જે આ રામ નંદાણીયા છે અને બીજા જેના નામે આ ટ્રકો લેવામાં આવતા હતા એમને પણ 5 વ્યક્તિઓને અટક કરી અને કુલ હાલ 24 ટ્રકો કે જેને અલગ અલગ જગ્યાએથી કબજે તેમજ ટ્રેક કરવામાં આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ ચાલુમાં છે।